બનાસકાંઠાના ભાભરમાં ભાજપની સભામાં ક્ષત્રિય રાજપૂત યુવાનો દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભાજપની સભામાં અચાનક સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન થતા પોલીસ કાફલા દ્વારા દોડાદોડી કરી શાંતિમય વાતાવરણ જળવાઈ રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। ભાભર ખાતે વાવ રોડ આવેલ આર્ય સમાજની વાડીમાં ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીની સભા યોજાઈ હતી, જેમાં સભા શરૂ થાય તે પહેલા અચાનક સભામાં રાજપૂત ક્ષત્રિય સમાજના યુવાનો અને કરણી સેના દ્વારા ભાજપ તેમજ પરસોત્તમભાઈ રૂપાલા વિરોધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને સભા સ્થળે ઉપસ્થિત પોલીસ કાફલા દ્વારા કરણી સેના અને રાજપૂત ક્ષત્રિય સમાજના યુવાનોને પકડી લઈ પોલીસની ગાડીમાં બેસાડી સભા સ્થળેથી ભાભર પોલીસ મથકે લાવી સભા પૂરી થઈ ત્યાં સુધી અટકાયત કરવામાં આવ્યું। મોડી રાત્રે સભા પૂરી થાય પછી પોલીસે 25 થી વધારે યુવાનોને સમજાવીને છૂટા કરવામાં આવ્યા હતા। 3 જેટલા યુવાનોને પોલીસ દ્વારા સભા શરૂ થાય તે પહેલા અટકાયત કરી હતી, જેથી ભાભર પોલીસ મથકે કેટલાક આગેવાનો સહિત ભાભર રાજપૂત ક્ષત્રિય સમાજના લોકો દોડી આવ્યા હતા। ભાજપની સભામાં અચાનક સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન થતા પોલીસ કાફલા દ્વારા દોડાદોડી કરી શાંતિમય વાતાવરણ જળવાઈ રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। શું કહેશો? મારું નામ રોહિત સિંહ તકુબા રાઠોડ, રાજપૂત કરણી સેના, બનાસકાંઠા જિલ્લો। આજે રોજ રેખાબેન ચૌધરીનો જે ભાભર કાર્યક્રમ હતો, જે કાર્યક્રમનો ભાઈઓ ભાભર જાગીરદાર સમાજે વિરોધ કરવાના હતા, એ વિરોધ પહેલાં પણ અમારી અટકાયત કરી હતી કે તમે આ વિરોધ કરો છો, અને હું મારા ઘરે હતો, ઘરેથી મને પોલીસે પોલીસ સ્ટેશનમાં નજરકેદ કરી નાખી। એવા અમે 4-5 ભાઈઓને નજરકેદ કર્યા। અમારા નજરકેદ છતાંય ભાઈઓએ વિરોધ કર્યો અને જે અમને પોલીસ સ્ટેશનમાં દબાવવામાં આવ્યા એક IPS અધિકારી, અને ખોટી રીતના અમને કે તમે આ કોમ કેમ કરો છો, ઓમ છો, આ અમારા એક સમાજને માટેનું જે હતું, અને ઓનો અમે હવે ભાજપનો ભેગા હતા, પણ હવે અમે બધા થઈ ભાભર સમાજ અને જાગીરદાર સમાજ ભાભર તાલુકાના બધા આનો ખૂબ વિરોધ કરશું, અને હવે અમે બટનથી જવાબ આપશું। કેટલા જણાને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા? 25 જણાને, 25 થી 30। અમારી સામે કોઈ કાર્યવાહી કે FIR કે એવું કંઈ કરવામાં આવ્યું? ના, અમારી પૂછપરછ કરવામાં આવી કે કેમ તમે આવું કર્યું, પણ અમને તો કોઈ ખ્યાલ જ નહોતો, અમને તો પહેલથી અટકાયત કરેલી હતી। થાનાજી રાજપૂત જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।